ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક મળતા બીટીપીના આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં એસઆઈઆર તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી। સાથે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પાલિકા વિરોધ પક્ષના નેતા શમશદ સૈયદ અલી સહિતના અનેક કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કારોબારીમાં હાલ ચાલી રહેલી એસઆઈની કામગીરીમાં મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી। કોંગ્રેસ પાર્ટીમાંથી બનાવેલ BLO 2 ને સાથે રાખી મતદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કઈ રીતે લાવી શકાય અને સહેલાઈથી મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થઈ શકે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। સાથે સાથે આગામી દિવસોમાં પાલિકાના હદ વિસ્તારમાં જનસંવાદ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો વોર્ડ દીઠ કાર્યક્રમ કરી સત્તા પર બેસેલ ભાજપ દ્વારા લોકોને પડતી તકલીફ, લોકોની સમસ્યાને જાણવાના પ્રયાસો કરવામાં આવશે અને તેના નિરાકરણ તરફ આગળ વધશે। તો બીજી તરફ કોંગ્રેસ વિચારધારાથી પ્રેરિત થઈ બીટીપીના આગેવાનો અને કાર્યકર્તા શૈલેષ વસાવા, મહેશ વસાવા, કનુ વસાવા, ભીમરાજ મોરે, લક્ષ્મી વસાવા, શબ્બીર અહેમદ સહિતના 25 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા। જનહિતના મુદ્દાઓને વધુ બુલંદ કરવાનો નિર્ધાર કર્યો હતો અને એકી અવાજે જન વિરોધી ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવાની હાકલ કરવામાં આવી હતી। મારું નામ શૈલેષભાઈ ચીમનભાઈ વસાવા। આજ રોજ અમે શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદીની નેજા હેઠળ અમે કોંગ્રેસ સમિતિમાં જોડાયા છે। સાથે એમની ખભે મિલાવીને અમે કામ કરીશું એ અમે બાંયધરી આપી છે। આજ રોજ ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી વિશેષ બોલાવવામાં આવેલી હતી। એમાં સર બાબતે ખાસી ચર્ચા કરવામાં આવી। આગામી દિવસોમાં જે રીતે જનસંવાદ પ્રોગ્રામ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ભરૂચ શહેરના જનતા દળ અને બીટીપી સાથે જોડાયેલા અને વર્ષોથી લોકોની સેવા કરતા એવા શૈલેષભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાય છે, એનો આજે અમે આ તકે આવકારીએ છીએ અને એમની જે આટલા વર્ષોની લોકો સાથે જોડાયેલા છે, એમની જે સેવાઓ છે એનો અમે કદર કરી આજે કોંગ્રેસમાં આવેલા છે, તો એમની સાથે અમે રહીને ખભે મિલાઈને અમારી સાથે કામ કરશે અને શહેરના જે પણ પ્રશ્નો છે એને વાંચા આવશે એવી આશા રાખીએ છીએ। સાથે સાથે એમની સાથે એમના જોડાયેલા મહેશભાઈ વસાવા, લક્ષ્મીબેન અને બીજા અન્ય કાર્યકરો 15 થી 20 કાર્યકરો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં નગરપાલિકાના ઇલેક્શનમાં એનો સારામાં સારો રિઝલ્ટ મળશે એવી આશા રાખીએ છીએ અને આનાથી બીજા વોર્ડોમાં હજુ લોકો જોડાવાના છે। ટૂંક સમયમાં જનસંવાદ જે પ્રોગ્રામ શરૂ થવાનો છે તેમાં પણ દરેક વોર્ડમાંથી, દરેક વિસ્તારમાંથી, દરેક સમાજના લોકો કોંગ્રેસ સાથે જોડાવાના છે એવી અમારી સાથે વાટાઘાટો ચાલે છે અને આવનાર સમયમાં આવનાર ઇલેક્શનોમાં કોંગ્રેસ પોતાનો ભરચક મજબૂતથી કોંગ્રેસ પોતાનો પ્રોગ્રામ બતાવશે અને પરચમ બતાવશે એવી આશા રાખું છું।